નમસ્કાર મિત્રો, લાકડીના ડિજિટલમાં આપનું સ્વાગત છે. આપણી સાથે આજે દેવ દેસાઈ જોડાયા છે. વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં જશે. એમને વર્લ્ડ રેકોર્ડ પણ કર્યું છે. એમના ગામમાં ડેપ્યુટી સરપંચ પણ બન્યા છે. તમને વિસ્તૃત માહિતી લઈશું. યુવાનો માટે આ રીતે ખૂબ ક્રાંતિકારી વિચારો ધરાવે છે એવા દેવ દેસાઈ, આપનું સ્વાગત છે. આપનો પરિચય આપશો પહેલા. પરિચયમાં તો એટલે પોતાનો પરિચય શું આપવો, પણ તો પણ લોકો સુધી પહોંચે એટલે જરૂરી છે. મારું નામ દેવ દેસાઈ, ગામ ખાનપુર, શાખે પરમારી, મોસાળ મારું છાતી થાય, અને જન્મ પણ ગામડામાં થયો મારો. પછી ચીલિયા ભણ્યો, હું થોડું ગામડામાં ભણ્યો મારા મોસાળ. પછી અમદાવાદ આવ્યા એટલે મારા ફાધર એજ્યુકેટેડ નથી, પણ એમને હંમેશા એવું હતું કે બાળકોને ભણાવવા જોઈએ, એટલે એમને શિક્ષણ ઉપર હંમેશા ભાર આપ્યો. મારો નાનો ભાઈ છે પોલીસમાં, અને મેં પોતે ગ્રેજ્યુએશન કરી અને પછી એવું થયું કે એક જે આંધળી દોડ હોય છે સરકારી નોકરી માટેની, અને એક જ પ્રકારના વિષયોમાં ભણવાની, એનાથી કંઈક અલગ કરવું, એટલે જર્નલિઝમ મેં કર્યું. જર્નલિઝમમાં બેચલર કર્યું, જર્નલિઝમમાં માસ્ટર કર્યું. થોડું ઘણું પત્રકારત્વ પણ કરતો રહું છું અત્યારે. આર્ટિકલ લખવાનું અને એવું બધું કામ મને સારું ફાવે, વિષય સાથે આર્ટિકલ લખવાનું. અને એની સાથે સાથે જ્યારે હું કોલેજમાં હતો ત્યારે થોડો ઘણો વાંચનનો શોખ પહેલેથી, એટલે ગાંધીથી લઈ અને ભગતસિંહ, આંબેડકર, આ બધાને વાંચવાનો. હવે લોકોને વાંચવાનો મોબાઈલના યુગમાં શોખ છૂટી ગયો છે. વાંચવાનો શોખ રાખવો જોઈએ એવી મારી બધાને એડવાઇસ છે. એટલે મને થોડો ઘણો વાંચવાનો શોખ હતો, અને પછી એવું લાગ્યું કે આપણે જે સમાજમાં રહીએ છીએ, જીવીએ છીએ, જે સમાજમાં જીવીએ છીએ, ત્યાં પેદા થયા છીએ, એના માટે જો આપણે કંઈક કરવું હોય તો કંઈક સામાજિક કાર્ય, કંઈક કોન્ટ્રીબ્યુશન આપણું આપવું જોઈએ, કંઈક આપણો ફાળો આપવો જોઈએ સામાજિક કાર્યમાં. એટલે હું એક ઓર્ગેનાઇઝેશન છે અનહદ, એની સાથે 2006માં જોડાયો પહેલી વાર. અને પછી એ સંસ્થા સાથે વિવિધ મુદ્દાઓ પર, કાસ્ટિઝમ, કમ્યુનલિઝમ, જેન્ડર, આ બધાની સમજ મારી ડેવલપ થઈ કે સમાનતા શું કહેવાય, કાસ્ટિઝમ શું કહેવાય, ને જે જાતિવાદ થાય છે, જાતિવાદના કારણે આપણને કેવા પ્રકારના, આપણે પોતે પણ પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ. જો આપણે કોઈની સાથે જાતિવાદ કરીએ છીએ, તો આપણે કોઈની સાથે ધાર્મિક કટ્ટરતાવાદ કરીએ છીએ, તો સમાજમાં કેવા મુદ્દાઓ, કેવો સમાજ આપણે આપણા બાળકોને આપીને જઈશું, આ બધી સમજણ ધીમે ધીમે વધતી ગઈ. અને એની સાથે સાથે, કારણ કે અનહદ એક બહુ મોટી ઓર્ગેનાઇઝેશન છે, આખા દેશમાં, દુનિયામાં જાણીતું નામ છે, એટલે એની સાથે આખા દેશમાં ઘણી વાર ફરવાનો મોકો મળ્યો. ઘણા બધા કેમ્પેનોમાં આખા દેશનું ભ્રમણ, દરેક રાજ્યનું ભ્રમણ કર્યું, એટલે ખબર પડી કે આપણે પોતે જે કુવાના દેડકા જેવી જિંદગી જીવતા હતા, કે આપણે એક ગામમાંથી આવ્યા, એક શહેરમાં રહ્યા, એક સમાજમાં રહીએ છીએ, પણ દુનિયામાં બહુ વિવિધતા છે. આપણા દેશમાં જ બહુ વિવિધતા છે. દુનિયાની વાત તો છોડો, પણ આપણે જે દેશમાં, જે દેશ ઉપર આપણે ગર્વ કરીએ છીએ, અને જેની આઝાદી આપણને બહુ બધા લોકોના લોહી વહ્યા પછી મળી જાય, એ દેશમાં જ બહુ પ્રકારની વિવિધતા છે. રહેવાની, ખાવાની, પીવાની, જીવન જીવવાની, આ બધી વિવિધતાઓને જોઈ સમજી અને પોતાની જાતને ડેવલપ કરવાનો પ્રયત્ન કર્યો. અને અત્યારે હાલ પણ એ પ્રક્રિયા ચાલુ છે. અને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે જો આપણે દેશના દુનિયા માટે વિચારતા હોઈએ, તો આપણે પહેલું આપણા સમાજ માટે વિચારવું જોઈએ. એટલે ઘણીવાર માલધારી સમાજના જે મુદ્દાઓ છે, એમાં દરેકનો પોતાનો રોલ હોય. જો તમે સમાજની લડાઈ લડતા હોવ તો દરેકનો પોતાનો રોલ હોય. તો મને લાગે છે કે મારો જે રોલ છે, એ હું જો સારી રીતે નિભાવી શકું તો એ ઇનફ છે, અને એ હું નિભાવવાનો પ્રયત્ન કરું છું. એટલે જ્યાં પણ હું જાઉં તો માલધારી યુવાનોને બીજી બધી જગ્યાએ જે જાગૃતતાને પ્રયાસ કરું છું, એની સાથે સાથે હંમેશા એ પ્રયત્ન કરું છું કે માલધારી યુવાનો, રબારી સમાજના, ભરવાડ સમાજના, એ જે અળવી દિશામાં જઈ રહ્યા છે, એમને સાચી દિશામાં લાવવા, એમને એક સપનું બતાવવું કે આપણે કેમ સમાજ માટે લડવું જોઈએ, સમાજના કોઈ મુદ્દા હોય તો ઉભો રહેવું જોઈએ. પોતે એક પ્રયત્ન કરીને સમાજનું ડેવલપમેન્ટ થાય, શિક્ષણની દ્રષ્ટિએ થી લઈને પોલિટિકલ દ્રષ્ટિએ, બધી દ્રષ્ટિએ સમાજ આગળ આવે એના માટે પ્રયત્ન કરતા રહીએ છીએ. અને એમાં બધા મિત્રોનો સાથ હોય છે. કોઈ એક વ્યક્તિથી આ નથી થઈ શકતું. એટલે બધાને સાથે રાખીને ચાલવાની જે આખી વાત છે, એ પણ મને લાગે છે બહુ જરૂરી. જી, આપે ખૂબ સરસ માહિતી આપી. અમે સાંભળ્યું છે કે માલધારી સમાજમાં જે કોઈ ઓક્સફર્ડ યુનિવર્સિટી જેવી જ્યાં જઈ અને લેક્ચર આપવું, એ બહુ ગર્વની વાત છે. તો મને ખ્યાલ છે ત્યાં સુધી હજુ સુધી આપણા સમાજમાંથી કોઈ ગયું નહીં હોય, બરાબર છે.
તો આપે ગયા હતા એ વિષય પર થોડું ભાર દઈને પ્રકાશ પાડજો. લાસ્ટ યર એક પ્રોગ્રામ હતો, એટલે બ્રિટિશ હાઈ કમિશન એક પ્રોગ્રામ ચલાવે છે, જે પ્રોગ્રામનું નામ છે ઇન્ટરફેથ યુથ લીડરશિપ. અને એ પ્રોગ્રામમાં એ લોકો આખા ભારતમાંથી જે યુવાન લોકો છે એમની સાથે પ્રોસેસ કરે છે, આખી 6 મહિનાની ઇન્ટરવ્યુ કરે છે, બહુ બધી પ્રક્રિયાઓ કરી અને એ લોકો 4-5 લોકોનું સિલેક્શન કરે છે કે જે અહીંયા ભારતમાંથી એ લોકો એક્સપોઝર વિઝિટ તરીકે ત્યાં લઈ જાય અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી, બર્મિંગહામ યુનિવર્સિટી, કેમ્બ્રિજ યુનિવર્સિટી, લંડન, એટલે ત્યાંની જે બ્રિટનની પાર્લામેન્ટ છે, આ બધી જગ્યાએ વિઝિટ કરાવે છે અને તમને સબ્જેક્ટ આપે કે આ સબ્જેક્ટ ઉપર તમારે વાત કરવાની. એટલે મને મારો જે સબ્જેક્ટ હતો એ એવો હતો કે ઇન્ડિયન મીડિયા અને કરંટ ઇન્ડિયા, એટલે અત્યારે જે કન્ટેમ્પરરી ઇન્ડિયા જે પરિસ્થિતિ છે ભારતની અને મીડિયાની, એ સબ્જેક્ટ ઉપર મેં આ બધી જગ્યાએ જઈને વાત કરી. પણ એની સાથે સાથે કારણ કે હંમેશા પેલું પત્રકારનો જીવડો છે ને, એ હંમેશા એક ઓબ્ઝર્વેશન કરતો જીવડો હોય, એટલે મેં ત્યાં ઓબ્ઝર્વેશન કર્યું કે બહુ બધા ભારતીય સ્ટુડન્ટો છે, ભારતમાંથી બહુ બધા લોકો માઇગ્રેટ કરીને અલગ અલગ દુનિયાની અલગ અલગ યુનિવર્સિટીઓમાં ભણવા જાય છે, કારણ કે આપણે એવું માનીએ છીએ કે ત્યાં શિક્ષણ સારું મળે છે, આપણા ત્યાં શિક્ષણની જે ક્વોલિટી છે એના કરતા. તો ત્યાં જે સ્ટુડન્ટો ભણવા જાય છે એમાં મેં એક ડેટા ત્યાં જ્યારે જોયો ત્યારે ખબર પડી કે એવરેજ 1500-1700 સ્ટુડન્ટ આ બધી યુનિવર્સિટીમાં ઇન્ડિયન સ્ટુડન્ટ છે અને એમાંથી 10-12% સ્ટુડન્ટ્સને ત્યાંની સરકાર સ્કોલરશિપ આપે છે. જ્યારે આ સ્કોલરશિપ કોને મળે છે એ જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે જે ભારતમાં પ્રિવિલેજ લોકો છે, જેને બધું જ, જેની પાસે છે, સત્તા છે, પૈસો છે, એ બધું છે, એમને જ આ ઇન્ફોર્મેશન મળે છે અને એ જ લોકો આ સ્કોલરશિપનો પણ લાભ ઉઠાવે છે. એટલે પછી મેં ત્યાં સવાલો ઘણા બધા રેઝ કર્યા હતા કે ખરેખર જો તમે એ ત્યાંના બ્રિટિશ સરકાર જો આપી હોય તો એ બ્રિટિશ સરકારની જવાબદારી હોય કે એ લોકો સુધી માહિતી પહોંચાડે. જો દેવ દેસાઈને કે આનંદભાઈને ખબર હોત કે કોઈ યુનિવર્સિટી સ્કોલરશિપ આપે છે, એ માહિતી જ નથી, એટલે કદાચ આપણે આપણી યુનિવર્સિટીઓમાં ભણ્યા અને આપણે જેટલું જેવું ભણી શકીએ એવું ભણ્યા, પણ આપણને જો ખરેખર એ માહિતી હોત તો આપણામાંથી SC, ST, OBC ના જે યુવાનો છે, માઇનોરિટીના જે યુવાનો છે, આ બધા યુવાનો આ લાભ નથી લઈ શકતા, કારણ કે લેક ઓફ અવેરનેસ, એ અવેરનેસ જ નથી, લોકો સુધી માહિતી નથી પહોંચતી, કેવી રીતે જવાય એ ખબર નથી હોતી, કેવી રીતે આ સ્કોલરશિપો લેવાય એ ખબર નથી હોતી. અને ત્યાં મેં કહ્યું કે ભાઈ ભારતમાં જ્યારે ભારતનું બંધારણ બન્યું ત્યારે રિઝર્વેશન સિસ્ટમ આવી, એટલે એમાં SC ની રિઝર્વેશન સિસ્ટમ છે, SC ની છે, OBC ની છે, એમાં બહુ બધા પ્રશ્નો છે, પણ તો પણ એ છતાં જે છે એમાં લોકો લડીને પોતાનો અધિકાર લે છે. ઘણી જગ્યાએ એને કાપવાનો પ્રયત્ન કરવામાં આવે, પણ તો પણ લોકો લડીને લે છે. પણ એ લોકો જોડે કોઈ રિઝર્વેશન સિસ્ટમ નથી, આરક્ષણની સિસ્ટમ નથી, એટલે એમને, જો અંગ્રેજોએ તો આખી દુનિયા ઉપર રાજ કર્યું છે, એ કઈ એવી સિસ્ટમ ડેવલપ કરે કે ખરેખર જો એ ચેરિટીના ભાવથી કે જે લોકોને ભણે એ ભાવથી જો એ ભણાવવા માંગતા હોય તો એમને એ માહિતી લોકો સુધી પહોંચે, બિલકુલ ગામડા સુધી પહોંચે કે આવી કોઈ સ્કોલરશિપ આ બધી યુનિવર્સિટીઓમાં, દેશ વિદેશની યુનિવર્સિટીઓમાં મળે છે, તો ઘણા બધા યુવાનોને લાભ થઈ શકે. અને આ પ્રશ્નો રેઝ કર્યા પછી ત્યાંથી મને હમણાં થોડા દિવસ પહેલા ત્યાંના જે લોકોના સંપર્કમાં હતો એમનો મેલ પણ આવ્યો છે કે તમે જે આ સવાલો ઉપાડ્યા હતા એના ઉપર અમે કામ કરી રહ્યા છીએ અને પ્રયત્ન કરીશું કે આ માહિતી, જે અમારા સ્કોલરશિપ વિશેની માહિતી છે, એક સિસ્ટમ ડેવલપ કરવાનો પ્રયત્ન કરશે. ખબર નહીં આજે થશે, કાલે થશે, 5 વર્ષે થશે, પણ સિસ્ટમ એક ડેવલપ થશે તો મને લાગે છે કે આ OBC, SC, ST ના જે યુવાનો છે એમના સુધી માહિતી પહોંચશે તો એમને લાભ મળશે. એટલે મેં જેમ પહેલા જ કહ્યું કે આપણે પોતાનો રોલ આપણને ખબર હોવી જોઈએ કે આપણે સમાજમાં શું કરવા ઈચ્છીએ છીએ. દરેક જણ MLA કે MP ના બને, કારણ કે એની એક લિમિટેશન હોય, પણ તમે પોતે જો સામાજિક બદલાવની વાત કરતા હો તો એ સામાજિક બદલાવ કેવી રીતનો અને કેવા પ્રકારનો, એમાં તમારો શું રોલ છે, એ જો આપણે સારી રીતે નિભાવી શકીએ તો આપણે સમાજને ઘણો બધો ઊંચો લઈ જઈ શકીએ. જી. અને બીજું પણ એ જાણવા માંગુ છું કે આપણે જે બાઇક થી જે કેમ્પેન ચલાવ્યું હતું, કે જે જમ્મુ કાશ્મીર સુધી આપ ગયા હતા અને ત્યારે વર્લ્ડ રેકોર્ડ યોજ્યો હતો આપણે, એના વિશેની પણ માહિતી. બાઇક મોટરસાયકલ યાત્રા અમે કરી હતી બુલેટથી, અને એપ્રિલ મહિનામાં જ કરી હતી. અને ત્યારે એવું હતું કે આપણે જ્યારે વિવિધ મુદ્દાઓ પર કામ કરતા હોઈએ ત્યારે અત્યારે આપણા દેશમાં માનસિક સ્વાસ્થ્યને લઈને કોઈ એવું બહુ ખાસ કામ કરતું નથી. અને માનસિક સ્વાસ્થ્યની જેને બીમારી હોય, એટલે આપણી તો પરિસ્થિતિ એવી છે કે આપણે જે રૂઢિગત પરંપરાઓમાંથી જીવતા આવ્યા છીએ, એટલે જેને બીમારી છે એને બીમારી તરીકે કન્સિડર જ નથી કરવામાં આવતી, બરોબર? એટલે આપણે એવું માનીએ, પછી એને કોઈ દોરા ધાગા બંધાવા લઈ જઈએ, આપણે ક્યાંય કોઈ તાંત્રિક જોડે લઈ જાય,
ઘણા બધા દેશમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની અ, માન્યતાઓ હોય છે, પણ એ ગેરમાન્યતાઓને તોડીને ખરેખર જો કોઈને માનસિક બીમારી હોય તો એને અને એ બી બીજી બીમારીઓની જેમ એક બીમારી છે. તો એ બીમારીને કેવી રીતે ઠીક કરી શકાય અને માનસિક બીમારી લોકોને કેમ થાય? તો જ્યારે સમાજમાં શાંતિ ના હોય, સમાજમાં અસમાનતા હોય, સમાજમાં વિવિધ પ્રકારના અન્યાયો થતા હોય, તો એમાં જે ખાસ કરીને યુવા વર્ગ છે, એટલે બેરોજગાર યુવા હોય, તો એ પછી ડિપ્રેશનથી પીડાય કે મારી રોજગારી નથી, મારે મેરેજ કરવાના છે, મારે સમાજમાં આગળ વધવાનું છે, અને ના હોય તો ડિપ્રેશન આવે, એન્ઝાયટી થાય, ઘણા બધા પ્રકારની બીમારીઓ હોય છે. આ બીમારીઓ પર કોઈ ખાસ વાત કરતું નથી. એટલે અમુક મિત્રો સાથે મળી અને એવો આઈડિયા આવ્યો કે આ એક યાત્રા આવી કરવી જોઈએ તો લોકોને એટલીસ્ટ જે એને ટેબુ કહેવાય કે જે સ્ટિગ્મા છે લોકોનો, સ્ટિગ્માને આપણે શું કહી શકીએ ગુજરાતીમાં, અને એક્ઝેક્ટ ગુજરાતી વર્ડ યાદ નથી આવતો, પણ જે એક છાપ છે કે ભાઈ માનસિક બીમારીઓ સાથે કોઈ વાત જ નહીં કરે, તો એને આપણે તોડીને લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરીએ. એટલે અમારી સાથે સ્નેહ હાશમી હતા, નાઝનીન શેખ મહારાષ્ટ્રના છે, બહુ સારા ગાયક કલાકાર છે, એ હતા, મહેરાજ ભટ્ટ એ કાશ્મીરના યુવાન છે, અને એક સમન્યુ શુક્લા મધ્યપ્રદેશના છે. એ અમે 5 લોકોએ આ યાત્રા કરી અને અમે 2 બાઇક અને 1 કાર હતું અને અમે દિલ્હીથી શરૂઆત કરી અને પંજાબ, હરિયાણા, હિમાચલ અને કાશ્મીર. અને એ ટાઈમે કદાચ અમે કાશ્મીર પહોંચ્યા ત્યારે પહેલગામ હુમલો પણ થયો હતો. એ ટાઈમે ઘણા બધા મિત્રોના ફોન આવ્યા, કારણ કે અહીંયા મીડિયામાં બહુ બધું ચાલતું હતું કે કાશ્મીરમાં આમ થઈ ગયું. જે થયું ખોટું થયું, પણ ત્યાં કોઈ અમે એવી પરિસ્થિતિ ના જોઈ કે અમારી ઉપર બી ખરાબ થશે. એટલે અમે યાત્રા કન્ટિન્યુ કરી અને પીર પ્રાંજલ એક ગિરિમાળા છે, એટલે કાશ્મીર જવાના 2 રસ્તા છે, એક રામબન વાળો રોડ છે અને એક પહેલગામ થઈને જે રોડ જાય છે. પણ ત્યાં પેલું ભૂસંકલન થયું હતું એટલે રોડ એ ટાઈમે બંધ થયું હતું. પછી આ હુમલો પણ થયો એટલે આર્મી એ રોડ એ ટાઈમે બંધ કરી નાખ્યો. એટલે અમારી જોડે ઓપ્શન હતો પીર પ્રાંજલ, રાજૌરી અને પૂંછ થઈને જે રોડ છે, 10,000 ફીટ 11,000 ફીટ ઊંચી પહાડીઓ ક્રોસ કરીને જવાનું. એ પહાડીઓમાં 6 ફૂટ બરફ અને એ બધું ક્રોસ કરીને અમે લોકો કાશ્મીર પહોંચ્યા હતા. પણ એટલે આખી જર્ની બહુ સરસ રહી. એમાં સૌથી મજેદાર વસ્તુ એ હતી કે અમે લગભગ 32 કોલેજોમાં ગયા, પહેલેથી વાતચીત કરી રાખી હતી અને આ મુદ્દા ઉપર વાતચીત કરી. આ 32 કોલેજો, અમુક ગામડાઓ, આર્મીની જે બટાલિયન હોય અને એમાં ખાસ કરીને મહિલા બટાલિયન, એ બટાલિયનો સાથે અમારે વાતચીત થઈ. અમુક કાશ્મીરના ગામડાઓમાંથી, પંજાબ, હરિયાણા, આ બધી કોલેજોમાં યુવાનો સાથે વાતચીત થઈ. અને એમાંથી પછી અમે પાછો સર્વે કરાવ્યો આ યાત્રા પછી. અને આ સર્વેમાં એવું આવ્યું, જે લોકો અમારા સેશન અટેન્ડ કર્યા એમાં 80% લોકો તો એવા જ હતા કે જે પહેલી વાર આ પ્રકારના કોઈ સેશન સાંભળતા હોય, અને 76% લોકો એવા હતા કે જે એવું કોઈને ઓળખતા હોય પોતે કે જેના માનસિક સ્વાસ્થ્યની બીમારી હોય, પણ લોકો ઘરથી છુપાવતા હોય, સમાજથી છુપાવતા હોય, એવા 76% લોકોનો રિસ્પોન્સ આવ્યો. એટલે આ બધું જોઈને એવું લાગ્યું કે આ મુદ્દા ઉપર ખરેખર કામ કરવા જેવું સમાજમાં બહુ બધા લોકોએ મળીને કરવું જોઈએ. કોઈ એક વ્યક્તિથી કદાચ આટલા આપણા 120-25 કરોડની જનતામાં એક વ્યક્તિ ના બદલાવ લાવી શકે, પણ વિવિધ જગ્યાએ વિવિધ લોકો જો મળીને આ મુદ્દા ઉપર ખાલી વિચાર પણ કરે અને જે એનો સ્ટિગ્મા છે એ તોડે કે ભાઈ આ બીમારી છે, દવાથી ઠીક થઈ શકે છે, અંધશ્રદ્ધાથી નહીં, તો ઘણો બધો ફરક પડી શકે છે. એને પછી અમને કોઈ કહ્યું કે આ તમે જે મુદ્દા ઉપર યાત્રા કરી છે એવી યાત્રા આજ સુધી વિશ્વમાં આ મુદ્દા ઉપર કોઈ આટલી લાંબી યાત્રા નથી કરી. અમારી યાત્રા લગભગ 3200 કિલોમીટરની આસપાસ થઈ બાઇક ઉપર. એટલે પછી અમે વર્લ્ડ રેકોર્ડમાં એને નોમિનેટ કર્યું અને એ લોકોએ વર્લ્ડ રેકોર્ડની એક પ્રોસેસ હોય છે, ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડની. એટલે એ લોકો એક પ્રોસેસ, પોતાની વેરિફિકેશનની પ્રોસેસ હોય છે, ડોક્યુમેન્ટ બધા સબમિટ કરવા એ કર્યા. અને હમણાં થોડા ટાઈમ પહેલા અમને વર્લ્ડ રેકોર્ડમાંથી કન્ફર્મેશન આવ્યું અને એમને અમારું ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં, વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધ્યું. અને જે 5 પાર્ટિસિપેટ હતા એ બધાને સર્ટિફિકેટ અને એનું જે મેડલ વગેરે હોય એ મોકલી આપ્યું. એટલે એ પણ એક પ્રકારનું તમારી કામગીરીને બિરદાવતું કામ છે કે ભાઈ તમારું નામ વર્લ્ડ રેકોર્ડમાં આવ્યું. અને એની સાથે સાથે આવી બધી ઘટનાઓ જો આવે રેકોર્ડોમાં નોંધાય તો એનાથી કદાચ બીજા લોકો પ્રેરણા પણ લે છે કે આપણે પણ આવું સમાજમાં કંઈક કરવું જોઈએ, સમાજ માટે સારું કરવું જોઈએ. એ પણ પૂછવા માંગુ છું કે અનાજ જે સંસ્થા છે હવે આપ હેન્ડલ કરો છો એના અધ્યક્ષ પણ આપ બન્યા છો, એમની પણ માહિતી, તમને અભિનંદન છે એના માટે કે આવડી મોટી સંસ્થાની અંદર જો આપના નેજા હેઠળ કામ કરતી હોય તો એના વિશે પણ માહિતી અને પ્રકાશ. અનાજ સંસ્થાનું હું થોડું વિસ્તારથી જો કહું તો અનાજ સંસ્થા બની હતી 2003માં, અને સમાજમાં જે પ્રકારે ધાર્મિક કટ્ટરતાઓ ફેલાયેલી હતી અને એના કારણે ગુજરાતમાં તો આપણે 2002ના ધમાલો પણ થયો. એટલે આ દેશના કેટલાક
લોકોને એવું લાગ્યું કે આપણે આની ઉપર કામ કરવું બહુ જરૂરી છે કે લોકો એકબીજાથી દૂર ના થાય પણ સાથે રહે અને સાથે આ દેશમાં જીવન જીવે અને શાંતિથી જીવે. એટલે અનાથ સંસ્થાનું ગઠન થયું. એટલે એમાં ઘણું બધું કામ કર્યું છે. એટલે રિઝર્વેશન 33% મહિલાઓનું રિઝર્વેશનની યાત્રાઓ આખા દેશમાં કરી છે. યુથ ફોર પીસ કરીને અમે એક યાત્રા કરી હતી, જે આખા દેશમાં યાત્રા થઈ. અને કોન્સ્ટન્ટ ઘણા કેમ્પેનો, એટલે એનું તમે વિચાર, દહેજ ના લેવું એના ઉપર પણ એક મોટા કેમ્પેન કરેલા છે. અને હું 2006માં 2003માં સ્થપાયું, પણ હું 2006માં જોડાયો. અનદના ફાઉન્ડર શબનમ હાશમી, હર્ષ મંદર, રામ પુનિયાની, આ બધા પ્રોફેસર કે એન પાનીકર, એટલે આ બધા કે એન પાનીકર તો આપણા દેશમાં સૌથી મોટા હિસ્ટોરિયન એનું નામ. રામ પુનિયાની બહુ સારામાં સારા હિસ્ટોરિયન અને આઈઆઈટીમાં પ્રોફેસર રહેલા. એટલે આવા લોકોએ જે સંસ્થાની સ્થાપના કરી એમાં હું જોડાયો અને પછી હું પોતે પણ, જેમ મેં કહ્યું કે બહુ બધી વસ્તુ હું શીખ્યો. મારામાં પોતામાં બહુ બધું ડેવલપમેન્ટ થયું દેશમાં ફરીને, બીજા દેશોમાં ફરીને. અનહદની જે ચલાવતા હતા શબનમ હાશમી, એમની ઉંમર 70 વર્ષ થઈ ગઈ અને એમને જોયું કે છેલ્લા 20 વર્ષથી જે કોન્સ્ટન્ટ સાથે જોડાયેલા છે, ગમે એવી પરિસ્થિતિ હોય, ગમે એવા પ્રશ્નો ઉભા થતા હોય, ગમે એટલી પ્રોબ્લેમો ઉભી થતી હોય, દબાણ આવતા હોય, અલગ અલગ પ્રકારના કેસ થતા હોય, એ છતાં જે હંમેશા સ્ટ્રોંગલી જોડાયેલા રહે એવા મિત્રો. એટલે હું અનંતના ટ્રસ્ટમાં તો ઘણા લાંબા સમયથી છું, પણ જ્યારે શબનમબેને રાજીનામું આપ્યું અને એમને એવું કહ્યું કે હવે આ જવાબદારી છે નેક્સ્ટ જનરેશનને આને સંભાળવાની, એટલે એમને એ વિચાર્યું છે. બીજું તો એમના સ્વાસ્થ્યના કારણો, કે પોતે ઉંમર થઈ છે, ઘણું બધું કામ કર્યું છે, એટલે સ્વાસ્થ્યના કારણે એમને રાજીનામું આપ્યું. અને પછી અમને એ લોકોને કહ્યું કે તમે આ જવાબદારી હવે આગળ મેં જેટલું કામ કર્યું છે એનાથી વધારે સારું કામ કરીને બતાવશો અને એ જવાબદારી સારી રીતે નિભાવશો, એટલા વિશ્વાસ સાથે અમને જવાબદારી આપી. એટલે અમને લાગે છે કે આ યાત્રાને અમે આગળ લઈ જઈશું. અને અનદનું ગઠન જે વિચારથી થયું હતું કે આપણે કેવો સમાજ બનાવવા માંગીએ છીએ, શાંતિપૂર્ણ સમાજ, સમાનતા વાળો સમાજ, આપણી આઝાદીના જે લડવૈયાઓ છે એમને જે વિચારીને આપણને આઝાદી અપાઈ, આપણા બધાના, તમારા મારા બધાના પરદાદાઓ લડ્યા હતા. અને એમને એક સપનું જોયું હતું કે આપણે જયારે આઝાદ થઈશું તો આપણો દેશ કેવો હશે. એ દેશમાં સમાનતા હશે, એ દેશમાં કોઈ જાતિવાદ નહીં હોય, દેશમાં કટ્ટરતા નહીં હોય, દેશમાં ધાર્મિક કટ્ટરતા નહીં હોય, દેશમાં અંધવિશ્વાસ નહીં હોય, એ દેશમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હશે. આ બધા મુદ્દાઓ ઉપર કામ કરી અને આપણે ખરેખર એ સપનું પૂરું કરવાનો જે પ્રયત્ન કરીએ તો કદાચ આપણું જીવન સક્સેસ છે. એ અવિરત પ્રક્રિયા છે. અને અમે પ્રયત્ન એ કરીએ છીએ કે બીજા યુવાનો આ પ્રકારની વિચારોમાં જોડાય અને દેશમાં જે આપણા દેશનું એક સપનું છે કે આપણે આજુબાજુના દેશોમાં જોઈએ છીએ શું પરિસ્થિતિ છે. બાંગ્લાદેશ તૂટી ગયું, નેપાળમાં પરિસ્થિતિ થઈ, શ્રીલંકામાં થયું છે. ધાર્મિક કટ્ટર દેશો જેટલા, એટલે જે ધર્મના નામ ઉપર દેશો બને, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, આ બધા ધાર્મિક કટ્ટરતાના કારણે એમની શું પરિસ્થિતિ થઈ એ જોઈને આપણે લેસન, આ પાઠ શીખવાની જરૂર છે કે જો આપણે લિબરલ અને સેક્યુલર ના રહીએ અને આપણે જો કટ્ટરવાદી થઈએ તો આપણું પણ ભવિષ્ય કેવું હોય. અને જો આપણે ખરેખર વિકાસશીલ, એટલે આપણે પોતાની જાતના અમેરિકા સાથે, ચીન સાથે, બ્રિટન સાથે, જાપાન સાથે કમ્પેર કરતા હોઈએ તો આપણે એ દિશામાં વધવા માટે માનસિક પણ એ રીતે તૈયાર થવું જોઈએ. અને એના માટે જરૂરી છે કે બધા પ્રકારનું ડેવલપમેન્ટ થાય, એટલે રોજગારી મળે, સમાનતા આવે, યુવાનોને તક મળે. જે લોકો વર્ષોથી બેસી ગયા છે સત્તા સંભાળીને, એવા લોકોને યુવાનો રિપ્લેસ કરે અને નવી વિચારધારા. હવે તો આ 21મી સદીમાં આપણે હજુ પણ ગામડાઓમાં જઈએ તો આપણને છૂવાછૂતનો પ્રશ્ન જોવા મળે છે. આપણને, આપણે પોતે આપણી વાત કરીએ તો આપણને અમદાવાદમાં આપણે જયારે ઘર લેવા જઈએ છીએ તો હું રબારી કમ્યુનિટીનો હોવાથી મને કદાચ ઘર નથી મળતું, એવું દરબારો સાથે થાય છે, એવું દલિતો સાથે થાય છે. તો આ બધા જે કાસ્ટિઝમ વધ્યું છે એના કારણે આપણે કેવા સમાજને, આપણે ભવિષ્ય આપણા બાળકોનું કેવું આપીને જઈશું એ વિચારવાની જરૂર છે. આ બધા મુદ્દાઓ કોઈની સાથે કઈ તલવાર લઈને લડવાની જરૂર નથી, પણ આપણને આપણા સંવિધાને અધિકાર આપે છે, કાયદા આપે છે. એ કાયદા થી આપણે લડીએ અને કાયદાથી લોકોને જાગૃત કરીએ, આપણા લોકોને પણ જાગૃત કરીએ, અને જે આપણી પ્રત્યે આભડછેટ રાખે છે, આપણી પ્રત્યે ભેદભાવ રાખે છે એમને પણ જાગૃત કરીએ અને બધા સાથે મળીને સમાનતાથી રહીએ. એક કેમ્પેન અમે લોકોએ કર્યું હતું, મેરે ઘર આકે તો દેખો. એ કેમ્પેન આખા દેશમાં લગભગ 1 લાખ લોકો, 1 લાખ પરિવારો સુધી પહોંચ્યું. અને એ કેમ્પેનનો મૂળ મકસદ જ એવો હતો. એને અમે 3-4 વર્ષ પહેલા ચાલુ કર્યું હતું અને એમાં અમે એક જ કોલ આપ્યો હતો આખા દેશમાં કે ભાઈ તમે તમારાથી જે ડિફરન્ટ
એટલે અલગ જાતિના છે એવાના ઘરે જાઓ જેને તમે નથી ઓળખતા, તમે તમારાથી અલગ ધર્મના લોકો છે એના ઘરે જાઓ અને સાથે બેસીને ચા પાણી કરો, એકબીજાને મળો, એકબીજાને સમજો, તો તમને ખબર પડશે કે આ શું છે ને આપણને શું. એટલે પછી આવું થવાથી ઘણા પ્રશ્નોમાં એવું આવ્યું કે મને અત્યાર સુધી જે ઘણા બધા યુવાન એવું કહ્યું કે મને અત્યાર સુધી મારા મગજમાં જે લોકો આજુબાજુ મારા સમાજથી, મારા સોશિયલ મીડિયાથી જે બધું મારા મગજમાં ભરાવવામાં આવ્યું હતું, પણ એ તો બિલકુલ એવા નથી. એટલે એક હું એક્ઝામ્પલ આપું કે પટેલભાઈ છે, એ પોતે પટેલોની સોસાયટીમાં રહેતા હતા અને નાના મોટા પણ પટેલોની સોસાયટીમાં થયા, પટેલોની હોસ્ટેલમાં ભણ્યા. એટલે એને બીજા સમાજો સાથે કોઈ દિવસ કોઈ બહુ એક્સચેન્જ નતું. એ એમને સંપર્ક કર્યો કે મારે કોઈના ઘરે જવું છે. તમારે બીજા કોઈના ઘરે જવાનું જરૂર નથી, તમે મારા ઘરે આવો. એટલે મારા ઘરે પટેલભાઈને હું લઈ આવ્યો, યંગ 18-20 વર્ષનો છોકરો, અને મારા ઘરે બેઠા, ચા પાણી કર્યા, જમવાનું કર્યું. આ પછી એ ભાઈ જયારે નીકળ્યા ને ત્યારે બહુ આમ એને શું કહેવાય કે આપણે શબ્દોમાં ના વર્ણવી શકીએ, પણ એના ચહેરા ઉપર દેખાતું. એટલે મેં પૂછ્યું કે કેમ તમને શું ફિલિંગ લાગે છે? એટલે કે હું તમને ભાઈ બહુ જો દિલ ખોલીને વાત કરું તો મને અત્યાર સુધી જે સમાજ વિશે, તમારા સમાજ વિશે, રબારી સમાજ વિશે જે મારા મગજમાં ભરાવવામાં આવ્યું હતું કે રબારી માથા ભારે હોય, રબારી ભણેલા ના હોય, રબારી એ જે મારા મગજમાં ભરાવવામાં આવ્યું હતું ને, એ બધું આજે તૂટી ગયું. કારણ કે તમે પોતે એજ્યુકેટેડ છો, તમારો પરિવાર એજ્યુકેટેડ છે, તમે પણ અમારા જેવા જ છો. એટલે એ આ તોડવા માટે એકબીજા સાથે રહીને કરવું બહુ જરૂરી છે. કોઈની સામે લાકડી લઈને લડવા જવાની જરૂર નથી પડતી. ચોક્કસ. ખૂબ સરસ માહિતી આપી આપણે, જે પાટણ જિલ્લાના એક ખાનપુર ગામથી લઈ અને દેશ વિદેશમાં ઓક્સફર્ડ જેવી યુનિવર્સિટીમાં આપણે આપ્યું, પંજાબ, હરિયાણા જેવા રાજ્યમાં, જે જમ્મુ કાશ્મીર સુધી જઈને આપણે જે યુવાનોમાં અવેરનેસ આવે એના માટે જે આપણે સિંહ ફાળો આપે છે. હવે છેલ્લે જાણવું છે, આપણે તમને બીજી ફરી વાર અભિનંદન છે, તમારા ગામની અંદર ડેપ્યુટી સરપંચ બન્યા છે. એટલે અમારે એવું છે કે પંચાયતની ચૂંટણીમાં પસંદગી થવી એ પણ બહુ અમારે હું પોતે એવું માનું છું કે જે સમરસ વાળો કોન્સેપ્ટ છે એમાં મને બહુ વધારે સમજણ નથી પડતી, અને હું એનો વિરોધી છું. કારણ કે ગામમાં હંમેશા એવું થાય કે જયારે સમરસ હોય એટલે જે જાતિ કે જે પરિવાર ડોમિનેટ કરતું હોય, વર્ચસ્વ ધરાવતું હોય, એટલે બીજાને લોકશાહીમાં બધાને મોકો મળવો જોઈએ, પણ બીજાને મોકો નથી મળતો. એટલે આ સમરસનું એક બેડ પાસું છે. સારું પાસું એવું છે કે સમરસ થવાથી એક આર્ગ્યુમેન્ટ એવી આપવામાં આવે છે કે ગામમાં ઝઘડા ના થાય, ગામમાં સહેમતીથી જો બધું બની જાય તો ગામમાં ઝઘડા ના થાય, સરકારી ગ્રાન્ટ સારી આવે અને ગામનો વિકાસ થઈ શકે. એવા એક્ઝામ્પલો બહુ ઓછા જોવા મળે છે કે સમરસ થાય ને પછી ગામનો વિકાસ થઈ ગયો. કારણ કે અત્યારે જે પરિસ્થિતિમાં કરપ્શન અને જે ભેદભાવ રાખવામાં આવે છે કે ફલાણી જ્ઞાતિનું ગામ છે તો એને ગ્રાન્ટ કેટલી મળે છે, ફલાણી જ્ઞાતિનું ગામ છે તો એને ગ્રાન્ટ કેટલી મળે છે, એ આપણે પ્રેક્ટિકલી જયારે જઈએ ને ત્યારે આપણને ખબર પડે. પણ અમારા ગામમાં રબારી છે, દલિત છે, ઠાકોર છે, દેવી પૂજક કમ્યુનિટીના લોકો છે, અને વર્ષોથી બધા સાથે મળીને લગભગ, અને અમારા ગામની એક છાપ પણ એવી છે કે સૌકાર ગામ. એટલે સૌકાર ગામ અમારું કહેવાય અમારા આખા પાટણ પરગણામાં. તો એ સૌકાર ગામની જે છાપ છે એની એકમાત્ર કારણ કે બધા સાથે મળીને રહે છે. તમારા કોઈ મુદ્દા હોય, કોઈ પ્રશ્ન હોય, તો તમને જો 5 જણા કોઈ કહેવા આવે કે ભાઈ આમાં તમે ખોટા છો તો એ સ્વીકાર કરો. એ એવું નથી કે એટલે એવું નથી કે ના આમાં અમે જ સાચા ને તમે બધા ખોટા. એટલા માટે એ સૌકાર કહેવામાં આવે છે. અને એના કારણે બધાએ મળીને નક્કી કર્યું કે ભાઈ આપણે ચૂંટણી ના કરીએ અને કદાચ આ સમરસ કરીએ. અને અમારા લગધીરભાઈ અમારા સરપંચ છે અને 8 અમારા વોર્ડ છે. એટલે અમારા એક વોર્ડમાં એક દલિત ભાઈને અમે ઉમેદવાર બનાવ્યા, દેવી પૂજક બેન છે એમને ઉમેદવાર બનાવ્યા, ઠાકોર બેન ઠાકોરભાઈ ઉમેદવાર. એ રીતે 8 વોર્ડમાં અલગ અલગ શાખમાંથી લઈને બધા સર્વ જ્ઞાતિને સાથે લઈ અને હવે પ્રયત્ન અમે લોકો આ સમરસ થઈ ગયું, સમરસની ગ્રાન્ટ આવશે, અમારા તલાટી પણ બહુ સારા છે. એટલે આ બધી જે થઈ ગયું એ પછી સર્વસહમતિથી જ અમે નક્કી કર્યું કે આપણે હવે ગામનો વિકાસ જો કરવો હોય તો બીજા બધા જે ભેદભાવો છે એ છોડી અને ગામના વિકાસ માટે પ્રયત્ન કરવા જોઈએ. એટલે અમે હમણાં અમારી જે પહેલી પંચાયત તો થઈ ગઈ, પણ એના પછીની જે ગ્રામ સભા થઈ, એ ગ્રામ સભામાં અમે ઘણા બધા કામોના ઠરાવ કર્યા. અને એ કામોના ઠરાવમાં ફક્ત એવું નહીં કે રબારી સમાજના એરિયા ડેવલપ થાય, પણ બધાનો એરિયા ડેવલપ થાય, શિક્ષણનું કામ થાય. એટલે અમે અમારો સૌથી પહેલો પ્રયત્ન અત્યારે હાલ એ ચાલે છે કે અમારા ગામમાં સ્કૂલ જે છે એ સ્કૂલના ઓરડાઓ વધે,
સ્કૂલમાં શિક્ષકોની ઘટ છે તો એ સ્કૂલમાં શિક્ષકોની શિક્ષકો પૂરા થાય કે બાળકોને મેં જોયા છે મારા ગામમાંથી એક બીજું બાજુમાં ગામ છે 4 કિલોમીટર અડિયા અને પાટણ નજીક પડે એટલે આ ગામમાં જે પૈસાવાળા છે તો કદાચ પાટણ મોકલી શકે છે પણ જેની જોડે પૈસો નથી ઠાકોર કમ્યુનિટીના છે દલિત છે આપણા રબારી પણ છે એવા લોકોના બાળકો 4થા 5મા ધોરણ પછી કારણ કે શિક્ષણ જો મેળવવું છે તો તમારે ચાલીને અને શિયાળો કદાચ 2 મહિના હોય છે ચોમાસું 2 મહિના હોય છે પણ એના પછીનો જે 6-7 મહિનાનો તડકો હોય છે એ તડકામાં ઘણા બાળકોને ખુલ્લા પગે જવું પડે છે અને એમાં ખાસ કરીને છોકરાઓ તો તોય ભણવા જતા રહે છે પણ સૌથી વધારે ભોગવવું પડે તો છોકરીઓને ભોગવવું પડે છે કારણ કે સેફટીના આર્ગ્યુમેન્ટ આપી અને છોકરીઓનું ભણતર બંધ કરાવી દેવામાં આવે છે એટલે આ બધા મુદ્દાઓ બહુ લાંબા મુદ્દાઓ છે કંઈ 5 વર્ષમાં સોલ્વ થઈ જશે એવું પણ નથી પણ સતત અમે લોકો અમારા સરપંચ અમે બધા મળીને બધા વોર્ડ મેમ્બર્સ અને બધા જ મળી અને પ્રયત્નો કરીએ છીએ કે આ બધા પ્રોબ્લેમોનું નિરાકરણ આવે ગામમાં સારું પાણી હોય ગટર વ્યવસ્થા હોય લાઇબ્રેરી હોય સ્કૂલ સારી હોય અને ગામના બાળકોને બધું જે લાભ મળવો જોઈએ અથવા ગામના લોકોને જે લાભ મળવો જોઈએ એ ગામમાં જ મળે એમને એના માટે ક્યાંય બીજે ભટકવું ના પડે કે બીજા કોઈની જોડે જવું ના પડે અને એમાં તંત્રનો સાથ સહકાર મળશે એવી અમે અપેક્ષા રાખીએ જી આપણે ખૂબ સરસ માહિતી આપી છે ક્યારેક દેવ દેસાઈ ગ્રામ પંચાયતના ઇલેક્શનમાં જોવા મળે ક્યારેક દેવ દેસાઈ દિલ્હી જોવા મળે ક્યારેક દેવ દેસાઈ ઓક્સફર્ડ જેવી યુનિવર્સિટીમાં જોવા મળે ક્યારેક કાશ્મીર જોવા મળે છે હમણાં છેલ્લા ઘણા સમયથી જોઈએ છે કે માલધારી યુવામાં જાગૃતતા માટે શિબિરોને એ કોન્સેપ્ટ જે આપ કરી રહ્યા છો એના વિશે પ્રકાશ પાડો મને કારણ કે હું પોતે મારું જે ડેવલપમેન્ટ છે ને એ શિબિરોથી જ થયું છે અલગ અલગ પ્રકારની શિબિરો જેન્ડરની એટલે સ્ત્રી પુરુષની જે ભેદભાવ છે જેન્ડર સમાનતા જેને કહેવાય એની શિબિરો ઇતિહાસની શિબિરો હિસ્ટ્રી તમે સાચી હિસ્ટ્રી સમજી શકો આવી બધી શિબિરોથી થયું છે અને પોતે ડેવલપ થઈને આપણે લડવા માટે જયારે સક્ષમ થયા કે ભાઈ સમાજ માટે લડવું છે બોલવું છે ખાલી પૈસા પાછળ આંધળી દોડ નહીં પણ સમાજ માટે આપણે કંઈક કરી જોઈએ એટલે જેની જોડે પૈસા છે પૈસાથી કરે જેની જોડે શક્તિ છે પોતાનો સમય આપવાની શક્તિ છે એ પોતાનો સમય આપીને કરે જે બોલીને કરી શકે એ બોલીને કરે જે લખીને કરી શકે લખીને કરે આ જે શીખવાનું છે ને એ કદાચ શિબિરોથી જ શીખવા મળે અને મને લાગ્યું કે માલધારી યુવાનોમાં એટલે હવે તો જે પ્રકારે સોશિયલ મીડિયા અને બહુ બધા દૂષણો પણ વધ્યા છે અને માલધારી યુવાનોમાં એજ્યુકેશન હજુ પણ એટલે આપણે સ્વીકારીએ કે ના સ્વીકારીએ પણ આપણે બહુ એજ્યુકેશનથી બહુ પછાત છીએ શિક્ષણથી બહુ પછાત છીએ 2 4 10 લોકોને સરકારી નોકરી આવી જાય એનો મતલબ એવો નથી કે આખો સમાજ ડેવલપ થઈ ગયો એટલે આ સમાજને જો આપણે ડેવલપ કરવો હોય સમાજને આગળ લઈ જવો હોય તો સૌથી જરૂરી છે કે પોતાના હકો માટે લડાય બોલે લખે વાંચે જે પણ પોતાની જેની કેપેસિટી હોય પણ કંઈક કરે ખાલી બાઇક લઈને ફરવાથી કે ક્યાંક 4 રસ્તા ઉપર બેસી રહેવાથી સમાજનું અને પોતાનો વિકાસ નથી થતો અને એના માટે શિબિરો કરવી બહુ જરૂરી હોય છે એટલે અમે અલગ અલગ એરિયામાં મહેસાણામાં કરી પાટણમાં પ્રયત્ન કરીએ છીએ અમદાવાદમાં અમે શિબિરો કરીએ છીએ અને અલગ અલગ એરિયાના માલધારીઓ સાથે શિબિરો કરીએ છીએ અને એમાં જે રિસોર્સ પર્સન બોલાવીએ વક્તા જેને બોલાવીએ એ વક્તા એવા હોય છે કે જેનામાં ખૂબ જ્ઞાન હોય જેનામાં ખૂબ વાંચન હોય જે સમાજને એક અલગ દ્રષ્ટિથી જોઈ શકતા હોય અને જે યુવાનો આવે છે એને એક અલગ દ્રષ્ટિ આપી શકતા હોય એટલે એવા વક્તાઓમાં બોલાવીએ છીએ અમે અહીંયા ગોતામાં હમણાં શિબિર કરી હતી અને એમાં લગભગ 200 યુવાનો સમાજના અને એવા યુવાનો કે જે ખરેખર જેને લાગણી છે સમાજ માટે કે મારે સમાજ માટે કંઈક કરવું છે એવા યુવાનો આવ્યા અને ઘણું બધું શીખીને ગયા એ લોકો હવે પોતાના એરિયામાં જ્યાં જે કામ કરે છે એ પોતે કરી રહ્યા છે તો આવા યુવાનોને તૈયાર કરવા એ કદાચ મને લાગે છે કે આપણા બધાની સહિયારી ફરજ છે અને હવે પછીની જે શિબિર છે એ અમે અર્બુદાનગરમાં એક વાડી છે ત્યાં અમે કરી રહ્યા છીએ અમદાવાદની અંદર અર્બુદાનગરમાં છગનભાની વાડી છે ત્યાં 21મી તારીખે પૂર્વ વિસ્તારમાં અને 21મી તારીખે 21મી સપ્ટેમ્બરે 10 થી 5 અને એમાં અમે જે એક્સપર્ટ બોલાવ્યા છે એમાં ઘણા એવા સારા એક્સપર્ટ છે કે જે કદાચ યુવાનો બેસીને સાંભળશે તો અને એવા એક્સપર્ટ જીવનમાં આપણા દેશમાં બહુ ઓછા લોકોને સાંભળવા મળે છે રામ પુનિયાની મેં નામ આપ્યું આપણા લાલજી દેસાઈ આપણા સમાજના છે એ પણ બહુ સારા ટ્રેનર છે એમની પોલિટિકલ પાર્ટી જે પણ હોય એનાથી આપણે બહુ લેવા દેવા નથી જે સમાજ વિશે વિચારતા હોય સમાજ માટે કામ કરતા હોય એવા ટ્રેનરો ને બોલાવીએ છીએ આપણા સમાજમાં ઘણા અધિકારીઓ છે એમાંથી 2 અધિકારીઓના અમે સંપર્ક કર્યા છે કે અધિકારી આવે આપણા સમાજમાં પાપીબેન એક બહુ સારું ઉદાહરણ છે કે જે પોતે એટલી ગરીબીમાં રહેતા હતા અને પોતે જે ભરત ગૂંથણનું કામ કરતા હતા અને પછી એમનો જે બિઝનેસ ડેવલપ થયો આજે પાપીબેન એક બ્રાન્ડ છે પોતે અને આપણા દેશમાં નહીં પણ આખી દુનિયામાં બ્રાન્ડ છે તો એ
કોઠાસૂઝ વાળો જે સમાજ છે આપણો, જી એ કોઠાસૂઝને આપણે સાચી દિશામાં લઈ જઈને એ કેવી રીતે સમાજનું ડેવલપમેન્ટ કરી શકીએ. બહુ સમય આપવો પડે છે, બહુ એના માટે મહેનત કરવી પડે છે, કારણ કે અત્યારે હાલ એટલી બધી કોમ્પિટિશન છે દુનિયામાં, દેશમાં, અને એમાં આપણે ક્યાં કોઈ ખૂણામાં આપણો સમાજ છે જેના પાસે એજ્યુકેશન નથી, જેના પાસે પૂરતા રિસોર્સિસ નથી, જેના પાસે પૂરતા જેની સાથે બહુ બધા ભેદભાવ થાય છે, એક સમાજના હોવાના કારણે બહુ બધા ભેદભાવ થાય છે. અને આવી પરિસ્થિતિમાં જો આપણે લડવા માટે અને આપણા પોતાના ડેવલપમેન્ટ માટે કંઈક કરવું હોય તો શિબિરો બહુ જરૂરી છે, શિબિરો ગોઠવવી બહુ જરૂરી છે, એને અટેન્ડ કરવી બહુ જરૂરી છે. એટલે અમે અમારા જે પણ રિસોર્સિસ છે એને ઉપયોગ કરી અને પ્રયત્ન કરીએ છીએ કે લોકો, યુવાનો જાગૃત થાય, યુવાનો જોડાય. એટલે આપના માધ્યમથી પણ હું યુવાનોને ચોક્કસ સંદેશો આપીશ કે જો આ યુવાનોમાં આ શિબિરમાં કોઈ જોડાવા માંગતું હોય તો એ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના માધ્યમથી અમારો સંપર્ક કરે અને 21 તારીખે અર્બુદાનગરમાં આવી અને ત્યાં છગનભાની વાડી છે એમાં 10 વાગે પોતે હાજરી આપે તો ચોક્કસ અમે લોકો વેલકમ કરીશું. જી, ખૂબ સરસ માહિતી આપી. દેવ દેસાઈ ક્રાંતિકારી વિચાર ધરાવે છે. એમને સમાજ માટે અને એમના પોતાના ગામ માટે, દેશ માટે, આપણો દેશ વિકસિત બને, સમૃદ્ધ બને એના માટેના પ્રયત્નો ચાલુ છે. આવી જ ફરી મુલાકાત કરીશું. જોતા રહો લાખોડિયો તાર. આભાર. થેન્ક યુ.